નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં લેખન કાર્ય કરીએ. આગળના વિડીયોમાં આપણે એકમ 16નું લેખન કાર્ય કર્યું હતું. આજે આપણે એકમ 17નું લેખન કાર્ય કરવાનું છે. નીચેના શબ્દો મોટેથી વાંચો. આ શબ્દો આપેલા છે, એ શબ્દો મોટેથી વાંચવાના છે. હું તમને એકવાર વંચાવી જોઉં. ઉમંગ, સાયન્સ, સિટી, વૈજ્ઞાનિક, સાક્ષર. ચિત્રો જોઈ શબ્દો લખો. આ ચિત્રો જોવાના છે અને ચિત્ર શાનું છે એ ઓળખી અને શબ્દો લખવાના છે. ચાલો આપણે લખીએ જોઈએ. તો આ છે યજ્ઞ, તો આપણે અહીંયા લખીશું યજ્ઞ. શિક્ષક, આ ચિત્ર શાનું છે? બધા ઓળખો જ છે ને, ઉંદર. અને આ ઊંટ. અને આ સૈનિક. સને બે માત્રા સૈનિક. તો આ રીતે તમારે શબ્દો લખવાના છે. જુઓ, વાંચો અને લખો. આ એક નાની વાર્તા આપેલી છે. એ વાર્તા વાંચવાની છે અને એને જોઈ છે નીચે લખવાની છે. જુઓ, કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે. તો આ વાક્ય તમારે અહીંયા લખવાનું છે. કોણ રમે છે ક્રિકેટ? કલ્પેશ અને કેવલ. એટલામાં મોહનભાઈ ત્યાં આવે છે. તે આંખથી જોઈ શકતા નથી. મોહનભાઈને રસ્તો ઓળંગવો છે. તો આ તમારા જે વાક્યો છે બધા એની નીચે લખવાના છે. છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. હવે એના આધારે નીચે બે પ્રશ્નો આપેલા છે ને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. જુઓ, આંખથી કોણ જોઈ શકતા નથી? તો આની અંદર મોહનભાઈ આવે છે અને તે આંખથી જોઈ શકતા નથી એવું વાક્ય. તો અહીંયા આપણે લખીશું મોહનભાઈ. બરાબર. બીજો પ્રશ્ન છે, મોહનભાઈને રસ્તો ઓળંગવામાં કોણ મદદ કરે છે? તો કલ્પેશ અને કેવલ. તો આપણે એ લખીશું કલ્પેશ અને કેવલ. જુઓ, અહીંયા દિવાળીનો તહેવારના એક ફકરો અહીંયા આપેલો છે. એ ફકરો આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે એને વાંચન કરવાનું છે અને એ ફકરો વાંચી અને એની અંદરથી જોડાક્ષરવાળા શબ્દો શોધી અને અહીંયા લખવાના છે. જુઓ, અહીંયા એક પહેલો ઉત્સવ શબ્દ છે, તો એ જોઈને અહીંયા લખેલો છે. એના સિવાય આપણે ફકરો વાંચન કરવાનું છે. સાથે તમારે જોડાક્ષરવાળો શબ્દ શોધી અને એના નીચે લીટી કરી અને પછી તમારે અહીંયા લખવાનો છે. જુઓ, એક શબ્દ આવ્યો મમ્મી. એના પછી બીજો શબ્દ છે રમ્યા. આ લક્ષ્મણજી. અયોધ્યા. પછી ફર્યા. તો આટલા આની અંદર જોડાક્ષરવાળા શબ્દો છે, તો તમારે અહીંયા લખવાના છે. આ જે શબ્દો છે એ શબ્દો અહીંયા લખવાના છે. ચિત્રના આધારે તહેવારનું નામ લખો. ચિત્ર ઓળખવાનું છે અને તહેવારનું. તો તમે જુઓ, આ છોકરો આ છોકરી ઉપર રંગ છોટે છે. તો રંગ છોટવાનો તહેવાર કયો છે? હોળી. તો આપણે અહીંયા લખીશું હોળી. આ છે ક્રિસમસ ટ્રી, એટલે એ તહેવારને આપણે કહીશું નાતાલ. પતંગ ચગાવે છે તો એ ઉત્તરાયણ. અને આ મુસ્લિમ લોકો એકબીજાના ગળે મળે છે તો એ તહેવાર છે ઈદ. તો તમારે આ રીતે તહેવારના નામ લખવાના છે. જુઓ, હવે તમારે કંઈક નવું આવ્યું છે. વિરોધાર્થી શબ્દો લખો. વિરોધી શબ્દો, ધારો કે કાળું હોય તો કાળાનું વિરોધી સફેદ અથવા ધોળું થાય. એવી રીતે અહીંયા રાત છે તો રાતનું વિરોધી દિવસ થાય. તો આપણે અહીંયા લખીશું દિવસ. સારું તો ખરાબ. તો અહીંયા આપણે લખીશું ખરાબ. નાનું તો એનો વિરોધી થાય મોટું. જાડું તો એનું વિરોધી પાતળું. પૂનમ તો એનો વિરોધી અમાસ.
સવાર અને સવારનું વિરોધી સાંજ. હવે જુઓ, આ ફકરો વાંચવાનો છે ને એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચલો આપણે ફકરો વાંચીએ. અમારું ગામ ખૂબ જ સુંદર છે. ગામમાં બધી જ સુવિધા છે. ગામમાં ગ્રામ પંચાયત છે. પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહે છે. ગામમાં સરકારી દવાખાનું છે જે બીમાર લોકોની સેવા કરે છે. ગામમાં સસ્તા અનાજની દુકાન છે જે લોકોને અનાજ પહોંચાડે છે. હવે ખાલી જગ્યા. ગામમાં બધી જ ખાલી જગ્યા છે તો બધી જ સુવિધા, તો અહીંયા આપણે લખીશું સુવિધા. દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે છે તો બીમાર લોકોની સેવા કરે છે. જુઓ અહીંયા, તો અહીંયા આવશે બીમાર. ખાલી જગ્યા અનાજની દુકાન ગામમાં છે, આપણે હમણાં છેલ્લી લીટીમાં જ વાંચ્યું સસ્તા અનાજની દુકાન, તો અહીંયા લખીશું સસ્તા. ખાલી જગ્યા લોકોને ઉપયોગી બને છે. પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહી છે, તો આપણે પોસ્ટ ઓફિસ લખીશું. જોઈને લખો. 3 કલાક સુધી એમણે સાયન્સ સિટી જોયું. આ એક વાક્ય છે. એ વાક્ય તમારે 2 વાર જોઈને લખવાનું છે. 2 લીટી આપી છે. વર્ગ શિક્ષકે સૌને નાસ્તો કરાવ્યો હતો, એ પણ અહીંયા લખવાનું છે. એની સાથે એના 2 મિત્રો કૌશલ અને અક્ષર પણ હતા, એ પણ જોઈ જોઈને લખવાનું છે. તુષારભાઈએ રસ્તામાં વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવ્યું, એ પણ અહીંયા 2 વાર તમારે લખવાનું છે. ચલો, ચિત્રના આધારે વાક્યો લખો. આ ચિત્ર જોવાનું છે, ચિત્ર ઓળખવાનું છે અને એના આધારે વાક્યો લખવાના છે. તો તમે આ ચિત્ર જોઈને અનુમાન કરી શકો કે આ કોઈ શહેરનું ચિત્ર છે અને શહેરમાં એક બજારનું ચિત્ર છે, તો આપણે એમ લખી શકાય કે આ ચિત્ર બજારનું છે. પછી એના પછી એ ચિત્રમાં આપણને શું શું દેખાય છે, તો એ આપણે એમાંથી જોઈ અને એ પ્રમાણે વાક્યો બનાવવાના છે. તો તમે જુઓ કે ચિત્રની અંદર આ મોટા મોટા મકાનો, બહુમાળી, એક માળ કરતાં વધારે માળ હોય એને બહુમાળી કહેવાય. તો આપણે એમ લખી શકાય કે ચિત્રમાં બહુમાળી એટલે વધારે માળવાળા, 1 2 3 4 એમ બહુમાળી મકાનો છે. બરાબર. તમે જુઓ અહીંયા એક રસ્તા ઉપર એક આ પટ્ટા, વ્હાઇટ પટ્ટા, કાળા પટ્ટા, વ્હાઇટ પટ્ટા, આવું કાળો. તો જે વ્હાઇટ પટ્ટા મારેલા છે રોડ પર આડા, એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. રસ્તામાં વાહનો ચાલતા હોય અને લોકોને આવવું જવું હોય તો એના માટે આ પટ્ટાનો ઉપયોગ કરી શકે, એટલા માટે એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. તો આપણે એ પણ લખી શકીએ કે ચિત્રમાં ઝીબ્રા ક્રોસિંગ છે. પછી તમે ચિત્રમાં જુઓ તો ચિત્રમાં આ એક દુકાન છે, આ બાજુ બધી દુકાનો છે, તો આપણે એમ પણ લખી શકાય કે ચિત્રમાં વિવિધ દુકાનો છે. અલગ અલગ પ્રકારની બધી દુકાનો છે. પછી તમે જો ચિત્રમાં રિક્ષા છે, ચિત્રમાં મોટર કાર છે, અહીંયા એક ભાઈ હાથ લારી લઈને જાય છે, તો આપણે રિક્ષા અને મોટરનું નથી લખવું, આપણે હાથ લારીનું લખીએ. તો ચિત્રમાં હાથ લારીવાળો છે, હાથ લારીવાળો છે. તો આ રીતે તમારે વાક્યો બનાવીને લખવાના છે. હવે જુઓ, એની જેમ ફરીથી બીજા 3 ચિત્રો આપેલા છે. સિંહ છે, કમળ છે અને મોર. તો આ ચિત્રોના આધારે આપણે વાક્યો લખવાના છે. તો જુઓ, આનું વાક્ય બનાવીએ તો કે આ સિંહ છે. પછી સિંહ જંગલમાં રહે છે. પછી સિંહને કેસરી છે.
કેસરી મતલબ જે એના ગળા ઉપર જે બાળ આવે છે ને, આ વાળ એ ઘણા બધા મોટા હોય છે, એને સિંહની કેસરી કહેવામાં આવે છે, એટલે સિંહને કેસરી છે. પછી આપણે વાક્ય લખીએ કે સિંહ શિકાર કરે છે. તો તમારે આ રીતે વાક્યો બનાવવાના, બરાબર. હવે એના પછી છે કમળ. તો આપણે પહેલું વાક્ય લખીએ તો કે આ કમળ છે. જુઓ તમે એનો રંગ જુઓ તો તેનો રંગ ગુલાબી છે. આપણે એમ લખી શકાય તેનો રંગ ગુલાબી છે. અને કમળ તમને ખબર છે ક્યાં ઉગે છે? તળાવમાં, કાદવ કીચડમાં. તો આપણે એમ લખી શકાય કમળ તળાવમાં ઉગે છે. પછી તે આપણું રાષ્ટ્રીય ફૂલ છે. તે આપણું રાષ્ટ્રીય ફૂલ છે. હવે મોર. તો એનું વાક્ય લખીએ તો કે આ મોર છે. તેના પીંછા સુંદર છે. પછી આપણે એમ લખી શકાય કે તેનો અવાજ મને ગમે છે. અને આ પણ આપણું રાષ્ટ્રીય ફૂલ છે અને રાષ્ટ્રીય પક્ષી છે. તો તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. હવે આગળ જોઈએ. લખો. આ શબ્દો છે, શબ્દો હું તમને વંચાવું, એ શબ્દો તમારે જોઈ જોઈને લખવાના છે. જુઓ, સાયન્સ વૈજ્ઞાનિક, સિટી વર્ગ શિક્ષક, એ શબ્દો એની નીચે તમારે જોઈ જોઈને લખવાના છે. પછી જુઓ અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો છે એની સાથે એને જોડવાના છે. જુઓ, સારું તો એનો વિરોધી ખરાબ, તો એની સાથે આપણે જોડીશું. પછી પૂનમનું અમાસ, ઉગમણું તો આથમણું, તો એની સાથે આપણે જોડીશું. પછી કાળું તો ધોળું, તો આ વિરોધી શબ્દો બન્યા. હવે જુઓ, અહીંયા કેટલીક વિગત લખવાની છે, એ તમારે તમારી જાતે લખવાની છે. જુઓ, મારું નામ એટલે તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. મારું ગામ, તમારા ગામનું નામ લખવાનું છે. પપ્પાનું નામ, મમ્મીનું નામ, મારા શિક્ષકનું નામ અને મારું ધોરણ. તમારું ધોરણ તો 2 જ છે, તો ધોરણ તમે અહીંયા 2 લખી શકો. તો આ તમારી વિગત તમારી જાતે ભરવાની છે. ચિત્ર જોઈ નામ લખો. જુઓ, આ ચિત્ર શેનું છે? ડૉક્ટર. તો અહીંયા ડૉક્ટર લખેલું છે. પછી તમે આ ચિત્ર જુઓ, કોનું છે ચિત્ર? ઓળખો તો? હા, પોલીસ. પછી આ ચિત્ર વકીલ. આ ચિત્ર શિક્ષક. સરસ, શિક્ષકનો તમે તો ઓળખશો જ ને. પછી આ ચિત્ર ટપાલી. પછી આ કપડાં કોણ સીવે? દરજી. અને આ ડ્રાઈવર. તો તમારે આ રીતે ચિત્ર ઓળખી અને એના નામ લખવાના છે. વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. નાનું તો મોટું, કાળું તો ધોળું, વધુ તો ઓછું, ઊંચું તો નીચું, લીલું તો સૂકું, સુખ તો એનું વિરોધી દુઃખ, હસવું તો રડવું,
ઉગમણું, આથમણું. જો વર્ગીકરણ કરો. જમીન પર ચાલતા વાહનો, પાણી પર ચાલતા વાહનો અને હવામાં ચાલતા વાહનો, એનું લિસ્ટ અહીંયા આખું આપેલું છે. એમાંથી એક એક વાહન આપણે લેવાનું છે અને કયું વાહન ક્યાં ચાલે છે એ એના નીચે લખવાનું છે. બરાબર. જુઓ, આગબોટ તો એ ક્યાં ચાલશે? પાણી ઉપર ચાલતા વાહનોમાં. તો અહીંયા આપણે લખીશું આગબોટ. પછી બસ તો જમીન ઉપર ચાલે, તો આપણે અહીંયા બસ, જમીન પર ચાલતા વાહનો. મોટર એ પણ જમીન પર ચાલે. પછી વિમાન તો હવામાં ચાલે, તો એ વિમાન આપણે અહીંયા લખીશું. પછી હોડી એ પાણી ઉપર. રોકેટ એ પણ હવામાં. પછી સ્કૂટર જમીન પર. અને હેલિકોપ્ટર એ પણ હવામાં. તો આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. જુઓ, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા ટ્રેન શબ્દ આપે તો ટ્રેન મને ગમે છે. પ્રાર્થના તો હું પ્રાર્થના કરું છું. આપણે વાક્ય બનાવ્યું. રાષ્ટ્ર તો મારા રાષ્ટ્રનું નામ ભારત છે. આચાર્ય મારી શાળામાં આચાર્ય છે. પ્રસાદ મંદિરમાં પ્રસાદ મળે છે. તો આ રીતે વાક્યો બનાવવાના છે. આ ફકરો છે, ફકરાનું અનુલેખન કરવાનું છે. અનુલેખન મતલબ જોઈ જોઈને એવો ને એવો ફકરો સારા અક્ષરે, સુંદર અક્ષરે તમારે લખવાનો છે. અને એના પછી છે કામગરી મરઘી, એનો ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. આનું તમારે વાંચન કરવાનું છે અને તમારા ચોપડાની અંદર લેખન કાર્ય પણ કરવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 17નું પાના નંબર 95 સુધીનું લેખન કાર્ય આપણે કરવાનું છે. એકમ 18નું લેખન કાર્ય આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.